ચાલો હવે વર્તુળ સ્વાધ્યાય 9.2 એમાં આપણે પ્રશ્ન નંબર કયો કરવાનો છે 2 જો વર્તુળની બે સમાન જીવાઓ ફરીથી આપણે ડાયાગ્રામ દોરીએ વર્તુળ છે એની બે જીવાઓ કઈ છે અને કેવી જીવાઓ છે સમાન તો AB બરાબર શું છે AB અને CD કેવી છે તમારી પાસે અહીંયા એક પોઈન્ટ લઈ લો છું P રાઈટ હવે વર્તુળના કેન્દ્રમાંથી એક લંબ દોરું છું OM અહીંયા લંબ દોરું છું ON એટલે આપણે શું દોર્યું ખબર છે OM પરપેન્ડિક્યુલર શું ડ્રો કર્યું OM પરપેન્ડિક્યુલર જે AB ડ્રો કર્યું એને કારણે શું થાય છે AM બરાબર શું થાય છે MB અને બીજું આને નંબર 1 આપી દઈશું અને નંબર શું આપીએ બીજું ON પરપેન્ડિક્યુલર શું ડ્રો કરું છું CD શું ડ્રો કરું છું તો એને કારણે શું થયું બોલો એને કારણે શું થયું શું થશે CN બરાબર પણ આપણે આમ લઈએ કારણ કે આપણે AM લીધું હતું ને તો આમાં શું લઈએ DN બરાબર CN નંબર શું આવશે 3 નંબર 3 હવે આપણે એની અંદર શું કર્યું આ બે ભાગ કરી દીધા બરાબર છે તો મારી પાસે એક ત્રિકોણ છે ત્રિકોણ કયું છે OMP અને બીજું એક ત્રિકોણ છે ONP એની અંદર આપણે શું લેવાનું છે સૌથી પહેલા OP બરાબર શા માટે OP બરાબર OP સામાન્ય બાજુ એટલે કે કોમન સાઈડ રાઈટ બીજું શું લઈશું એંગલ M બરાબર શું લઈશ એંગલ કેટલા ડિગ્રી બીજું શું લઈશ OM બરાબર ON નો મતલબ શું થાય સમાન જીવાઓનું કેન્દ્રથી અંતર કેવું હોય છે સરખું વેરી ગુડ ઇક્વલ કોડ હેઝ ઇક્વલ ડિસ્ટન્સ है ને હેવ ઇક્વલ શું આવશે ડિસ્ટન્સ ફ્રોમ લખી દો ઓકે ચાલો હવે મારી પાસે ટ્રાયેંગલ કયું આવ્યું OMP કોન્ગ્રુઅન્ટ ટ્રાયેંગલ ONP કન્ડિશન મારી પાસે કાકબા અને RH આટલે સુધી આપણે કર્યું હવે મારે સાબિત શું કરવાનું આમાં CPCT શું આવશે MP બરાબર N હવે મને આ બે લઈએ આપણે AB બરાબર શું હતું બંનેના હાફ કરીએ હાફ શું લીધું CD હાફ CD શું આવશે સોરી હાફ AB શું આવશે AM અને હાફ CD શું આવશે આ નંબર આપણે લખીશું આને નંબર આપ્યો હતો 3 અને નંબર આપીશું 4 CPCT ને CPCT નંબર કયો આવશે અને નંબર શું આપી દઈએ 5 હવે આપણે લેવાનું શું છે મારી પાસે આ ઇક્વલ ટુ આ આવ્યું આ નંબર કયો આવ્યો 5 ને આ કયો નંબર છે તો 4 વત્તા શું કરીશું 5 MP અને કોની MP સાથે શું એડ કરીશું એટલે AM છે એમાં શું એડ કરીએ ચાલો અને DN છે એમાં શું એડ કરીએ DN માં શું એડ કરીએ NP તો શું થયું AM પ્લસ MP બરાબર શું આવશે આખું શું સાબિત થયું પછી DN પ્લસ NP શું સાબિત થશે DP શું સાબિત થશે ને આપણે સાબિત એ જ કરવાનું હતું શું સાબિત કરવાનું હતું આની અંદર AP બરાબર PD અને PB બરાબર આ સાબિત કરવાનું છે પહેલું સાબિત થઈ ગયું PD વાળું રાઈટ એટલે આમાં શું કહેલું કે જ્યારે બે ચાપ એટલે બે જીવા જ્યારે છેદે છે તો એના જે બે ટુકડા પડે પહેલા ટુકડા હતો આ અને આ અને આ તો આ મોટો ટુકડો આની સાથે નાનો ટુકડો આ નાના ટુકડા સાથે કેવો હશે ઇક્વલ હશે તો આપણે મોટો ટુકડો ઇક્વલ કર્યો હવે મારી પાસે બીજી એક વસ્તુ છે AB બરાબર શું હતું પાછું AB બરાબર શું હતું CD આ નંબર 6
તો આ નંબર 6 આમાંથી માઇનસ કરો. જો AB માઇનસ અને CD માઇનસ, ચાલો આખું AB છે એમાંથી AP માઇનસ કર્યું તો શું મળ્યું? ચાલો સરસ. પછી આખું CD છે એમાંથી PD માઇનસ કરો તો શું મળશે? આ તમારો બીજો પાર્ટ પણ ઇક્વલ થઈ ગયો, નંબર 7. તો આ રીતે તમે શું મેળવો છો? આ બે ટુકડા. સૌથી પહેલા શું કર્યું? આ તો તમને થિયરી સમજ પડી કોન્ગ્રુઅન્ટ સુધી. આ બે ઇક્વલ આવ્યું CPCT માં. પછી આપણે શું કર્યું? જે બે સમાન જીવા છે એ લીધી. સમાન જીવાના શું કર્યા? હાફ. સમાન જીવાના હાફ કેટલા થાય છે? AM અને પછી આ નંબર 5. તો આજે આપણે CPCT આવ્યું એમાં એડ કરી દીધું. CPCT નો જે આન્સર આવ્યો આમાં અને આમાં એડ કર્યું તો એ બેનો સરવાળો આ થાય છે, આ બેનો સરવાળો આ થાય છે. પછી પાછી જીવા લખી અને એમાંથી આ જે આન્સર આવ્યો તે શું કરવાનું? આપણે માઇનસ કરવાનું, એટલે તમારો બાકીનો ટુકડો તમને મળી જાય છે. ક્લિયર? હવે આના જેવો દાખલો છે ક્વેશ્ચન 3. શું કહે છે? ધ્યાન આપજો. બે વર્તુળની બે સમાન જીવા વર્તુળની અંદર છેદે છે, એટલે ટુ ઇક્વલ કોર્ડ્સ આર ઇન્ટરસેક્ટિંગ ઇનસાઇડ ધ સર્કલ. એક આમ છે, એક આમ છે. આ AB છે, આ શું છે? CD છે, આ O છે. રચના સેમ જ કરીએ, રાઈટ? અને નામ આપી દઈશું P, અહીંયા નામ આપી દઈશું M, અહીંયા નામ આપીશું N. શું સાબિત કરવાનું છે તો જુઓ બધા અંદર. હા, સાબિત કરો કે છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા જીવાઓ સાથે સમાન ખૂણા બનાવે છે. એટલે આજે છે ને અહીંયા જે છેદ ને અહીંયા સમાન ખૂણા બનાવે. આ ખૂણા કેવા આવશે? ઇક્વલ આવશે. એવું આપણે બતાવવાનું છે. એંગલ્સ આર ઇક્વલ, રાઈટ? તો સૌથી પહેલા આપણે શું લઈશું આની અંદર? આપણે શું કર્યું? AB ઇક્વલ ટુ શું છે? AB ઇક્વલ ટુ CD, બરાબર છે? એ આપ્યું છે આપણને. આપણે ડાયરેક્ટ હવે કયો ત્રિકોણ લઈ લે. અને બીજું OM પરપેન્ડિક્યુલર શું છે? AB. બીજું શું છે? ON પરપેન્ડિક્યુલર CD. આ રૂલ્સ તમને ખબર છે એટલે શું થવાનું? પણ મારે તો આ ત્રિકોણનું જ કામ છે. ત્રિકોણ કયું છે મારી પાસે? OMP અને ONP. એની અંદર સરખું શું આવશે? પહેલા OP ઇઝ ઇક્વલ ટુ, શા માટે OP ઇક્વલ ટુ? એટલે કોમન સાઈડ. બીજો M બરાબર કેટલા ડિગ્રી? ત્રીજું OM બરાબર કેમ ON? ખબર પડી? આ સેમ રૂલ્સ તમારે અહીંયા અપ્લાય કરી દેવાનો છે, બરાબર છે? તો ત્રિકોણ શું થયું? OMP ONP, બરાબર છે? તો આની કન્ડિશન RHS એટલે કાત. તો CPCT માં શું આવશે? OEM બરાબર OP. સમજ પડી ગઈ? CP પતી ગયું. એટલે કમ્પેરેટિવલી. અને લાસ્ટ, હમણાં માટેનો લાસ્ટ 4th ક્વેશ્ચન શું કહે છે? મોસ્ટ ડિફિકલ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ ચેપ્ટર. એક વર્તુળ છે, બે O કેન્દ્રવાળા બે સમકેન્દ્રીય વર્તુળો. હવે જો સમકેન્દ્રીય વર્તુળ, કોસેન્ટ્રિક સર્કલ, યાદ છે કોઈને? શું કેન્દ્ર કેવું હશે? કોસેન્ટ્રિક, સમકેન્દ્રીય. જો તમને સમજાવ કે રીતે વર્તુળ O5, વર્તુળ O3, આની અંદર OO કેન્દ્ર સમાન છે પણ રેડિયસ અલગ અલગ છે, એટલે એને સમકેન્દ્રીય. સમ એટલે સરખું, કેન્દ્રીય સરખા કેન્દ્ર. સમજી ગયા? થિયરીમાં હતું. આને નામ આપીશું. પછી એ લોકો છે ને આપણને આવી રીતે રચના આપી છે. ધ્યાનથી જોજો બધા. વન ઓફ ધ ખતરનાક ક્વેશ્ચન. AB, C અને હવે આપણે એક કામ કરી શકીએ, લંબ દોરી દઈએ. ધ્યાનથી જોજો હું શું કરવા જઈ રહ્યો છું આની અંદર. હવે OM છે પરપેન્ડિક્યુલર, હું પહેલા લઉં છું AD. પરપેન્ડિક્યુલર શું લઉં છું? એટલે ધારો કે આ O છે, આ M છે ને આ શું છે? AD. એ B અહીંયા છે, હા બરાબર AD છે.
સાબિત શું કરવાનું છે ખબર છે તમારી એની અંદર એ બી અને સીડી કેવા છે તો આનો મતલબ શું થાય એમ બરાબર શું થાય એમડી થાય એમ બરાબર એમડી થાય કે નહીં થાય થાય પાક્કું એમ બરાબર શું થશે કેવી રીતે થયું પ્રમેય 9 એ શું કે છે જ્યારે કેન્દ્રમાંથી તમે કોઈના પર લંબ દોરો છો તો આના બે ઇક્વલ શું થાય છે તો ચાલો તો સર તો પછી ઓએમ અને નંબર 1 આપી દઈએ ઓએમ પરપેન્ડિક્યુલર બીસી લઈએ શું લઈશું તો બીએમ બરાબર શું થશે બીએમ બરાબર અને નંબર શું આપીએ 1 - 2 એકમાંથી બે ને શું કરીએ એટલે એમ માંથી શું માઇનસ કરો એમ માંથી શું માઇનસ કરો બીએમ અને સીએમ માંથી શું માઇનસ કરો સીએમ માંથી શું માઇનસ કરો સોરી એમડી માંથી શાનામાંથી એમડી માંથી શું માઇનસ કર્યું ચાલો આ એમ હતું એમ માંથી શું માઇનસ કર્યું બીએમ તો શું રહ્યું એમડી માંથી આ માઇનસ કર્યું તો શું રહ્યું આવી ગયો ફરીથી શું કર્યું સરે એટલે ખાલી ગભરાઈ નાખ્યું તમે સર ધ્યાન આપી શકો મોટું વર્તુળ હતું એટલે એની મોટી ત્રિજ્યાને ઓ એમ એટલે એમ બરાબર શું થશે એમડી પછી આ ભાગ લઈએ એમાં શું થશે બીએમ બરાબર સીએમ આમાંથી આને માઇનસ કરો આમાંથી આને માઇનસ કરો તમારો આન્સર આવી જશે તો આ તમારા કેટલા પ્રશ્ન થયા 4 પ્રશ્ન કમ્પ્લીટ થયા યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ